ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિના દરમિયાન લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ડોક્ટર અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે। ગાંધીનગર શહેર તથા જિલ્લાની શાળાઓનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે। પરિણામમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષણ ક્ષેત્રે ગાંધીનગરનો ડંકો વાગી ચૂક્યો છે। ગાંધીનગર જિલ્લામાં ધોરણ 12ના પરિણામની ઝળહળતી સફળતા વિશે આવો વધુ જાણીએ અમારા ખાસ અહેવાલમાં। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં આખરે પરિણામ આવી જતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી। ગાંધીનગર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.93% આવ્યું અને એમાં A1 ગ્રેડમાં 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાનું 95.27% પરિણામ આવ્યું છે। હવે આપણે ગાંધીનગર સ્થિત આવેલ કેટલીક સ્કૂલોના પરિણામ પર નજર કરીએ। તો સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરની વાત કરીએ તો તેમાં વર્ષે 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો 52 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, જ્યારે સમગ્ર સ્કૂલનું પરિણામ જોઈએ તો 98.2% આવ્યું છે। અંગે વાત કરતા સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। અમારી સ્કૂલ સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર 2007થી ગાંધીનગરમાં કાર્યરત છે। તે માત્ર અમે 11-12 સાયન્સ સ્ટાન્ડર્ડ જ અહીંયા ભણાવવામાં આવે છે, જેમાં સ્કૂલ સમર દરમિયાન બોર્ડ, JEE, નીટ, ગુજસેટ તમામ આ જ કેમ્પસમાં અમે તૈયારી કરાવીએ છીએ। એના પરિણામ સ્વરૂપે હાલમાં લેવાયેલું ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 2025ની પરીક્ષામાં આ પરીક્ષામાં સૌથી અગ્રેસર રહી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો। ગાંધીનગરમાં સૌથી વધારે 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, ઉપરાંત 52 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો, તેમજ ગુજસેટની પરીક્ષામાં પણ 100 ઉપર 11 વિદ્યાર્થીઓના માર્ક્સ છે, એટલે 100 ઉપરના માર્ક્સ 11 વિદ્યાર્થીઓ લઈને આવે છે। આમ સમગ્ર શાળાનું પરિણામ એકંદરે 98.2% થવા જાય છે, એટલે એ ખૂબ ઘણું સારું પરિણામ છે અને આમ નામ પ્રગતિ કરે એવી પણ અમે એ રીતે શાળાને આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે, જેમાં ગાંધીનગરની સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર સરગાસણ ખાતે સ્કૂલ આવેલી છે, તેના વિદ્યાર્થી તત્સત મોદી અત્રે આપણા પાટનગર નેટવર્ક ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેલ છે અને તેમણે 92.2% અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી PCBમાં 99.69% હાંસલ કરેલા છે। તો પાટનગર નેટવર્ક ન્યૂઝ તરફથી તત્સતભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આ તમે જે સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિ કઈ રીતે હાંસલ કરી, શું મહેનત કરી, એ આપણા સર્વે દર્શક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને તમારો અનુભવ વર્ણવી આપ જણાવશો। હા, તો મારું નામ તત્સત મોદી છે। હું આ વર્ષે 12 સાયન્સમાં હતો, B ગ્રુપ છે મારું। તો મારી સ્કૂલ હતી સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર। પહેલાં તો સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરમાં જે અમારા શિક્ષકો હતા, જે અમારા ટીચરો હતા, તેમણે ખાસી મહેનત કરાવી છે મને, અને મારા માતા પિતા તથા મારા જે ઘરના સંબંધીઓ હતા તેમણે પણ ખાસી પ્રેરણા આપી હતી મને, તો એના લીધે આટલું સરસ રિઝલ્ટ મારું આવી શક્યું છે। હું એટલું કહેવા, મારી જે આખી વર્ષની જે મહેનત હતી એમાં હું નિયમિત 10 કલાકનો અભ્યાસ તો કરતો જ હતો, એમાં સ્કૂલ પણ આવી જતું હતું અને ટ્યુશન પણ આવી જતું હતું। અમારા સ્કૂલમાં હું ટોટલી 11th અને 12th સાયન્સ જ હતું, તો મેં એ સ્કૂલનું જે અમારા જે સંબંધીઓ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે આ સ્કૂલ સારી છે, એ પ્રમાણે મેં આ સ્કૂલમાં એડમિશન લીધું હતું। પહેલાં 11મા ધોરણથી મેં કન્સિસ્ટન્સી સાથે પઢાઈ કરી હતી અને એ કન્સિસ્ટન્સી સાથે હું ધીમે ધીમે આગળ વધતો ગયો અને મારા રિઝલ્ટ સારા આવતા ગયા। મેં 12th સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં, કેમેસ્ટ્રી અને બાયોલોજી મારા સ્કૂલનું બહુ સારું હતું, તો મેં એમાં જાતે જ મહેનત કરી હતી। અને ફિઝિક્સ જેમ કે લોકોને થોડું અઘરું લાગતું હોય છે, તો મેં એમાં 11thથી જ પ્રેક્ટિસ વધારે કરી હતી અને સ્કૂલમાં પણ ખાસા પેપર લીધા હતા। મારું ટ્યુશન હતું, જે ગોપાલ સર જે અમારું ટ્યુશન લેતા હતા, તેમણે પણ મને ખાસી મહેનત કરાવી હતી ફિઝિક્સ પાછળ, એટલે મારો અત્યારે ફિઝિક્સમાં બહુ સારો સ્કોર આવ્યો છે।
મારા પોતાના ફિઝિક્સમાં અત્યારે 98 આવ્યા છે આઉટ ઓફ 100. અને ઇન્ડિવિજ્યુઅલ સ્કૂલની વાત કરું હું તો મારા કેમેસ્ટ્રીમાં 93 છે અને બાયોલોજીમાં 95 છે. એટલે મારા ઓવરઓલ પર્સન્ટાઇલ 99.69 પર્સન્ટાઇલ થયા છે સાયન્સમાં. અને ઓવરઓલ પર્સન્ટાઇલની આપણે વાત કરીએ તો 99.45 પર્સન્ટાઇલ થાય છે. હવે મેં આખા વર્ષે અડધો આપણે જેમ કે આપણે બધાને ખબર છે કે મોબાઈલથી આપણને શું ઇફેક્ટ થાય છે. આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ, કાં રીલ્સ જોતા હોય છે. અત્યારના યુથમાં રીલ્સ જોવાની બહુ આદત લાગી ગઈ છે. તો મારા ઘરે મારા મમ્મી અને મારા પપ્પા વેરી ડિસિપ્લિન્ડ અને સ્ટ્રિક્ટ હતા, જેનાથી મને વધારે ફાયદો થયો. મને આખા દિવસમાં ટાઈમ તો મળતો જ નહોતો. જેમ કે મારું સવારે સ્કૂલ હતી અને હું 2:30 ઘરે આવતો હતો. 2:30 વાગે ઘરે આવું અને 3 વાગે મારું ટ્યુશન હોય તો 5 વાગે ઘરે આવું. તો 5 વાગે ઘરે આવીને મોબાઈલ નહોતો જોતો, હું ઊંઘી જતો હતો, જેનાથી મારો સમય બચે તો રાત્રે વધારે સમય વાંચી શકું. અત્યારની જનરેશનની આ જ પ્રોબ્લેમ છે કે સેલ્ફ સ્ટડીનો ટાઈમ નથી મળતો. તો આપણે સેલ્ફ સ્ટડીનો ટાઈમ કાઢવો પડશે, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો પડશે, જેનાથી આપણે ફોકસ રહીશું, આપણે ડિસ્ટ્રેક્ટ નહીં થઈ શકીએ. તો વળી ગાંધીનગર સરગાસણ ખાતે આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો એક વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો અને સામાન્ય પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અને આ સાથે સામાન્ય પ્રવાહમાં પરિણામની વાત કરીએ તો 100% પરિણામ મેળવી સ્કૂલે ચઢહડતી સફળતા મેળવી છે. वेद इंटरनेशनल स्कूल सरगासन के वेद मैनेजमेंट की तरफ से हम एजुकेशन को बेस्ट इम्पोर्टेंट देते हैं कि जितना भी हो सके हम बच्चों के लिए वी प्रोवाइड देम गुड एजुकेशन पॉलिसीज़ एंड एवरीथिंग वी गिव देम इन अ बेस्ट मैनर. द रिजल्ट डिक्लेयर्ड yesterday of 12th board exam, that is science stream and general stream. Science stream we had 94% result and we had 1 A1 grade, while in general stream we had 4 A1 grade students, 2 from Gujarati medium and 2 from English medium. We had Gujarati medium 100% result and in English medium general stream we had 98% result. Mostly we emphasize more on education. We give the students the best education which they get from here and they don't need to go anywhere else to for their any other education system. સૌપ્રથમ તો ગાંધીનગર જિલ્લાની અંદર વેદ ઇન્ટરનેશનલ સ્કૂલે જે ગઈકાલ રિઝલ્ટ આવ્યું ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત કરેલું છે. સાયન્સની અંદર એક વિદ્યાર્થી A1 ગ્રેડ અને કોમર્સની અંદર 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સ્કૂલને ખૂબ ગૌરવ પ્રાપ્ત કરાયું છે. અમે માત્ર ટ્રસ્ટી તરીકે નહીં પણ આ ફિલ્ડની અંદર શિક્ષણ ક્ષેત્રે છેલ્લા લગભગ 25 વર્ષથી એક અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ એ માત્ર શિક્ષકોએ ભેગા મળી અને બનાવેલી સ્કૂલ છે. એટલે અમે સ્કૂલના પાયાના વસ્તુથી સૌથી વધુ વાકેફ છીએ. સમાજને કયા પ્રકારના નાગરિકની જરૂર છે અને એ રીતે બાળકોમાં અમે શિક્ષણ, શિસ્ત, સંસ્કારનું સિંચન કરી અને સમાજને મદદરૂપ થઈ શકે એવા સારા ભારતીય નાગરિકને બનાવવાનું સપનું જોયું છે અને સપનું પૂર્ણ કરવાની મંજિલ ઉપર અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ. અને જેમાં તમારો, બાળકોનો અને વાલીઓનો વિશ્વાસ છે તો મને જરૂરથી ભરોસો છે કે અમે એક દિવસ વાસ્તવિક રીતે ઇન્ટરનેશનલ સ્કૂલ બનીને રહીશું. ગાંધીનગરની અન્ય એક સ્કૂલની વાત કરીએ તો ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ કે જેની 2004માં સ્થાપના થઈ છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ તેમજ 17 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે આ કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર આ સ્કૂલમાં જ પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ મેળવી શકે. અમારી અહીં 2 સંસ્થાઓ ચાલે છે, G0 ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ અને અહીં ઇન્ફોસિટી સ્કૂલ એન્ડ ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ. માર્ચ 2025ના પરિણામની વાત કરીએ તો અમારી શાળાનું પરિણામ 94 સ્ટુડન્ટ હતા વિજ્ઞાન પ્રવાહમાં અને 94% રિઝલ્ટ છે, જેમાં A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડમાં 17 વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત અમારી સ્કૂલની ખાસિયત એ છે
કે અમે વિદ્યાર્થીઓ અને વાલીઓને ચોક્કસ કહીએ છીએ કે 8 થી 2 શાળાનો સમય છે, એમાં ભણી લો અને ત્યારબાદ કોઈ ટ્યુશનની જરૂર પડતી નથી અને પડશે પણ નહીં. તો ટ્યુશન વગર ટેન્શન મુક્ત તમે જો શિક્ષણ વ્યવસ્થા જોઈતી હોય તો અહીં એડમિશન લઈ લો. અને અમે હંમેશા આગ્રહ આ જ રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવી લે, ત્યારબાદ ઘરે જઈ અને ફોલોઅપ વર્ક કરી અને સારું પરિણામ મેળવે, જેથી વાલીઓને કોઈ જાતનું ટેન્શન ના રહે અને વિદ્યાર્થીઓ પણ તણાવ મુક્ત શિક્ષણ મેળવી શકે. અમારો હેતુ ગાંધીનગરમાં સારામાં સારું શિક્ષણનો વ્યાપ વધે, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ સમજ કેળવાય અને શિક્ષણ કેળવાય, એનું અમે હંમેશા ધ્યાન રાખીએ છીએ. 2004થી ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજની ટ્યુશન મુક્ત ટેન્શન મુક્ત સ્કૂલની સ્થાપના અમે કરેલી છે. અમારા વિદ્યાર્થીઓને 10 ધોરણ કે 11 કે 12 કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર પડતી જ નથી. એ રીતનું જ શિક્ષણ અમે સ્કૂલની અંદર આપીએ છીએ. દરેક વિદ્યાર્થી પણ નિયમિત રીતે અઠવાડિયાની અંદર 3 ટેસ્ટ લેવાય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની 20 વર્ષથી અમારો આ જ કન્સેપ્ટ ચાલુ છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જાતના ટ્યુશન મુક્ત હોય છે અને સારામાં સારું રિઝલ્ટ લાવે છે. અમારા વિદ્યાર્થીઓની સારું રિઝલ્ટ લાવવા માટે અમારો પાસે સારામાં સારી શિક્ષકોની ટીમ છે, મેનેજમેન્ટ સારું છે. આને કારણે ગુજરાતની અંદર અમારું સારું એવું નામ છે અમારી સ્કૂલનું. બાકી બધી સ્કૂલોની અંદર ટ્યુશનમાં જવું પડે છે, અહીંયા ટ્યુશન મુક્ત અમારી સ્કૂલ છે. અમારું રિઝલ્ટ 94% આવેલું છે અને A1 ગ્રેડવાળા 2 વિદ્યાર્થીએ, A2 ગ્રેડવાળા 17 વિદ્યાર્થીએ ટોટલ 94 સ્ટુડન્ટમાંથી સારું રિઝલ્ટ લાવેલું છે. આ બધા વિદ્યાર્થીઓને નંબર આવેલાને અમારા તરફથી શુભેચ્છા. થેન્ક યુ. ગાંધીનગરની અન્ય એક શાળા વિશે વાત કરીએ તો રેડિયન્ટ સ્કૂલનું પરિણામ 90%થી પણ વધારે આવ્યું હોવાનું શાળાના પ્રિન્સિપાલ જણાવે છે. ગાંધીનગરની શિક્ષણ પ્રેમી જનતાને જબી વામજાના પ્રેમભર્યા પ્રણામ. ગુજરાત રાજ્યની શિક્ષણ હબ ગણાતા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનું ખૂબ જ વિખ્યાત એવી શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી આવેલી છે, ખૂબ સારું કામ કરે છે. એ પૈકીની અમારી રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ લગભગ 2012થી કાર્યરત છે અને ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ દર વર્ષે આપે છે. રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં વિશેષ કરીને કહીએ તો 11-12 સાયન્સનું ખૂબ સારું પરિણામ અને વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા છે અને શિક્ષણ જગતની અંદર ગાંધીનગરની જનતાનું ખૂબ હૃદય જીતી રહ્યા છે. ગઈકાલે જાહેર થયેલ ધોરણ 12ના પરિણામમાં અમારા બાળકોએ પણ સરસ મજાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી 90%થી વધુ પરિણામ લાવ્યા છે અને શિક્ષણ જગતની અંદર એનું ઉત્કૃષ્ટ પ્રદાન છે અને ખૂબ સુંદર બાળકો પરિણામ લાવ્યા છે. ગાંધીનગરના તમામ બાળકો એમની ભવિષ્યની કારકિર્દી માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા બાળકોને પણ સારા પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને છેલ્લા ઘણા વર્ષોથી અમે બાળકોના ઉત્કૃષ્ટ પરિણામ આવે તે માટે વ્યક્તિગત પણ અને વાલીઓને પણ પ્રોત્સાહન આપી અને પ્રેરણા આપી રહ્યા છીએ કે તમે બાળકોને આ પ્રમાણે મહેનત કરાવો અને અમે પણ એ દિશામાં ખૂબ જ કાર્યરત કરી રહ્યા છીએ. ઉત્કૃષ્ટ પરિણામ બદલ તમામ ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓને અમારા ખૂબ ખૂબ અભિનંદન. આ તો વાત થઈ ગાંધીનગરની શાળાઓની, પણ જો વાત કરવામાં આવે તો ચિલોડા સર્કલ પાસે આવેલ ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા મેળવી છે. આ સ્કૂલના પરિણામ વિશે જણાવીએ તો સાયન્સમાં 6 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો, તેમજ 11 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ 14એ A2 ગ્રેડ મેળવ્યો છે. તો વળી સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં 100% પરિણામ જોવા મળ્યું છે. સર, આ વર્ષે અમારી સ્કૂલે ખૂબ ઝળહળતું રિઝલ્ટ આપેલું છે, જે સાયન્સ અને કોમર્સ બંનેના અંદર 100% પાસ આઉટનો રેશિયો છે. હું ગ્રેડની વાત કરું તો સાયન્સના અંદર મારા પાસે 6 જણા A1 ગ્રેડના અને 11 જણા A2 ગ્રેડના છે, જ્યારે કોમર્સના અંદર મારા પાસે 6 જણા A1 ગ્રેડના અને 14 જણા A2 ગ્રેડથી પાસ થયેલા છે. અને હું આ સાથે સમગ્ર રાજ્યના અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ એક્ઝામ પાસ કરેલી છે તમામને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. આમ આપણે જોયું કે સ્પર્ધાત્મક યુગની અંદર વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે કટિબદ્ધ છે. એમાં પણ ગાંધીનગરની શાળાઓના આ ભૂતપૂર્વ પરિણામથી એટલું ચોક્કસ કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રે પણ ગાંધીનગરનો ડંકો વાગ્યો છે, એમાં કોઈ બેમત નથી. કેમેરામેન આનંદ આહિર સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.